હેલો ફ્રેન્ડ્સ, જો આજે જોરદાર વરસાદની આગાહી બી કરી છે અને અમારે ભજીયા બને છે. જો વરસાદની આગાહી હોય એટલે ભજીયા ના હોય તો મજા ના આવે, ખાવા જ પડે ભજીયા. તો આ મરચાંના તો હું ભજીયા કાઢવાની છું. મેથીના ગોટા પણ કાઢવાના છે અને આ બેસન લઈ દીધું છે, આમાં મીઠું નાખી દીધું છે. હવે આપણે ગોલ બનાવીશું, આને પાણી નાખીને મસ્ત ગોલ બનાવી દઈશું અને પછી મરચાંના પકોડી કાઢવાની છે. મતલબ મરચાં ભજીયા હાથે બી ખાવા કામ લાગશે. ઠીક છે, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો વિડીયો ગમે તો. ચલો હું બતાવું બનાવીને. જો આપણે આ ગોલ તૈયાર છે અને આમાં હવે એવો ગોલ તૈયાર કરી લેવાનો ને પછી આમાં આપણે આ મરચાં નાખી દેવાના છે. જો મરચાં આવા ગ્રીન કલરના નહીં લેવાના, આવા મરચાં લેવાના. આવાને બંને ચીરા કરી દેવાના, બબે ચીરા કરી દેવાના. બની શકે તો વધારે જાડા હોય તો 4 ચીરા મારવાના. 4 ચીરા મારીને પછી આપણે આવી રીતના કરી દેવાના અને પછી આના મસ્ત હું ભજીયા કાઢીને બી બતાવીશ. આમાં નાખી દઈશું. હવે આપણે આમાં નાખીને ફેરવી દેવાનું. જો બેસનને ગોળને આપણે થોડી વાર ઢાંકી દઈશું. જો અમારે મેથીના ગોટા બનાવવાના છે. જો ભાઈ આપણે ભજીયા દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રીની સિસ્ટમ શરૂ. ધોધમાર વરસાદ આવે છે ને અમારા ભજીયા તળાય છે. જેને જેને ખાવા એ તે આવી જાવ. જો ભાઈ આ ભજીયા મિર્ચી આવી રીતના મરચાં ભેગા કરી દીધા ને આવું ખીરું રાખવાનું.